મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 10ની અંદર ગદ્ય 2 શરણાઈના સૂરનો અભ્યાસ કરીશું, જેનું સાહિત્ય સ્વરૂપ છે ટૂંકી વાર્તા અને લેખકનું નામ છે ચુનીલાલ મળિયા. સમાજની અંદર આજે આપણે જોતા આવ્યા છીએ કે ઘણા લોકો એવા હોય છે કે જેમને જીવનની કપરી પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. સમાજમાં બે વર્ગ, અમીર વર્ગ અને ગરીબ વર્ગ છે. જે ગરીબ વર્ગ છે એ રોજે રોજનું કામ કરીને પોતાનું પેટીયું રડે છે અને ગુજરાન ચલાવે છે. પણ અહીંયા એવા જ એક રોજે રોજનું કાર્ય કરીને ગુજારો કરતા રમજુ મીરની વાત કરવામાં આવી છે કે જે શરણાઈ વગાડીને પોતાના પરિવારનું ભરણ પોષણ કરે છે. એના પરિવારમાં એક પત્ની અને દીકરી શકીના, એ બે હતા. પણ કમ ભાગે એટલે કે કમ નસીબે એના જીવનમાં એવી પરિસ્થિતિ પેદા થાય છે કે 2 વર્ષની દીકરી શકીનાને મૂકીને એની મા એટલે કે રમજુની પત્ની મૃત્યુ પામે છે. પુરુષને માથે માત્ર કમાવાની જવાબદારી હોય તો એ સારી રીતે સંભાળી શકે, પણ ઘરની, બાળકના ઉછેરની અને કમાવાની બધી જવાબદારી જ્યારે આવી પડે છે ત્યારે એ વ્યક્તિને કેવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડે એની વાત અહીં આપણે રમજુના પાત્ર પરથી સમજી શકીએ છીએ. રમજુ પોતાની પત્નીના મૃત્યુ પછી પોતાની 2 વર્ષની દીકરી શકીનાને મા કે બાપ એમાંથી કોઈની ખોટ ન પડે એ રીતે એને ખૂબ જ લાડથી ઉછેરે છે. જ્યારે શરણાઈ વગાડવા જવાનું હોય ત્યારે પણ પોતાની દીકરીને એ સાથે જ લઈ જાય છે અને ઘરના કામ, દીકરીના હવે નાનું બાળક હોય એટલે એની પાછળનું જે બી કામ કરવાનું છે એ બધું મા બનીને રમજુ કરે છે અને દીકરીને ખૂબ જ લાડથી ઉછેરે છે. એના જીવનમાં શરણાઈ અને દીકરી એ 2 અતૂટ રીતે વણાઈ ગયા છે. બેમાંથી એક કોઈ વિના રહી શકે એમ નથી. ક્યારેક ક્યારેક પોતાની પત્નીની યાદ આવતા પત્નીની કબર પર જઈને શરણાઈના સૂરમાં એ મગ્ન બની જાય છે. એટલે કે શરણાઈના સૂર રેલાવીને પોતાના મનનો ભાર હળવો કરે છે. પોતાની દીકરીને એમ કરતાં ખૂબ જ લાડકોડથી એને મોટી કરી અને એક દિવસ એવો આવ્યો કે એને પરણાવીને સાસરે મોકલવી પડી. જ્યારે દીકરી સાસરે ગઈ ત્યારે થોડા જ સમયની અંદર દીકરીના મૃત્યુના સમાચાર આવ્યા. કયા કારણે દીકરીનું અકાળે અવસાન થયું એ તો કંઈ ખબર ના પડી, પણ દીકરીના વિરહથી રમજુનું જીવન એટલું અટૂળું થઈ ગયું કે જાણે એને જીવનમાંથી જ રસ ઉડી ગયો. પોતાની પત્નીની કબર પર જઈને એ પોતાના હૃદયનો ભાર હળવો કરતો, પણ જ્યારે ગામમાં એવો કોઈ પ્રસંગ આવતો અને એને શરણાઈ વગાડવા માટે જવાનું થતું ત્યારે એને જાણે પોતાની જ દીકરીની વિદાય આપી રહ્યો હોય તેવું એને લાગતું અને શરણાઈના સૂરમાં એ એટલો મગ્ન બની જતો. રમજુના શરણાઈના સૂર જે જુદા જુદા ભાવો રજૂ કરતા એનાથી લોકો ભાવ વિભોર થઈ જતા. જેવો પ્રસંગ એવા સૂર એ રેલાવવામાં માહિર હતો. એક દિવસે બને છે એવું કે ગામમાં ભૂદર મેરાઈની દીકરીના લગ્ન છે. ભૂદર મેરાઈની દીકરીનું નામ ગૌરી છે. ગૌરીના લગ્ન છે. રમજુને શરણાઈ વગાડવા માટે જવાનું છે. ગૌરીની વિદાય વખતે એ ધીમે ધીમે ચાલતો શરણાઈના કરુણ સૂર રેલાવતો જાય છે. વેવાઈ તળસી, વેવાઈનું નામ છે તળસી, તો તળસી વેવાઈ એને મોં માગ્યું દાબું પણ આપે છે, પણ એને એ બધામાં પૈસામાં કે કંઈક મળ્યું ના મળ્યું એમાં કસાઈમાં રસ નથી. એ તો એ જ પ્રસંગને જાણે પોતાની દીકરીનો જ વિદાય પ્રસંગ હોય એમ માનીને શરણાઈના સૂરમાં મગ્ન બની ગયો છે. ગામને પાદરેથી સીમ સુધી પહોંચતી જાનને સાંજ પડવા આવી છે, છતાં રમજુ મીર
દાગ દેતો નથી અને આગળ વધતો નથી. ઉદર મેરાઈને તરસી વેવાઈ કહે છે કે બહુ જ એમ કે લાલચું છે, આટલા બધા દાગમાં પૈસા દીધા છે છતાં હજુ એ આગળ વધતો નથી. ઉદર મેરાઈ એને છણકો કરીને ધમકાવીને આગળ વધવા કહે છે. તેમ એ ધીમે ધીમે આગળ વધતો જાય છે અને જેમ જેમ ગામનો સીમાડો નજીક આવતો જાય છે એમ એ શરણાઈના સૂરમાં ઊંડો ને ઊંડો ઉતરતો જાય છે. પોતાની દીકરી અને પોતાની પત્નીની જ્યાં કબર આવે છે ત્યાં એ ઉદર મેરાઈને તો તળસી વેવાઈને તો મનમાં એક પ્રકારનો ડર છે કે જો આ પ્રકારે આ શરણાઈ વગાડતો રહેશે તો અહીંયા જ અંધારું થઈ જશે અને અહીંયા જ અંધારું થઈ જશે તો મારે ઘેર જઈને વધારાનો સાંજની લાઇટનો ને એ બધો ખર્ચો ઉઠાવવો પડશે. કેટલાક વળી મજાક મસ્કરીમાં એવું પણ કહે છે કે વેવાઈને પોતાના ઘેર જઈને બીજા કોઈ શરણાઈવાળાને બોલાવવું નહીં પડે, રમજુ એમને આ જ દારૂ લીધું જે પૈસા આપ્યા છે એમાં જ આ શરણાઈવાળો ચાલી જશે એમ કરીને જાનૈયાઓ મજાક પણ ઉડાવે છે. પણ જ્યાં એની કબર, એની પત્નીની કબર આવે છે ત્યાં એમને ખબર પડે છે કે એના ખિસ્સામાં જેટલા બી પૈસા એને મળ્યા છે દાગમાં એ બધા જ પૈસા એ ગૌરીને કાપડાના કરીને આપી દે છે અને ત્યાંથી એ પોતાની પત્નીની કબર ઉપર જઈને એવો તો સૂરમગ્ન બની જાય છે કે ત્યાર પછી રમજુ મીર ફરી પાછો ગામમાં શરણાઈ વગાડવા આવ્યો નથી. તો આ રીતે દીકરી સકીનાના વિરહના દુઃખથી પીડિત પિતૃ હૃદયની ભાવના આ પાઠમાં વ્યક્ત થઈ છે કે નાની બાળકીની માતાનું મૃત્યુ થવાથી મા બાપ બનીને જે દીકરીનો એને ઉછેર કર્યો, લાડકોડથી એને પરણાવીને સાસરે વળાવી અને એના મૃત્યુ પછી એને જે આઘાત લાગ્યો એનાથી એ દીકરીના આઘાતને અને પત્નીના મૃત્યુના આઘાતને સહન ન કરી શકતા એ પણ એમના જે રંગે રંગાઈ ગયો અને આ રીતે એનું સમગ્ર જીવન જે છે એ પોતાની દીકરી પાછળ એને સમર્પિત કર્યું. અહીંયા એક પિતૃ હૃદય ભાવનાની વાત્સલ્ય મૂર્તિ, એવા વાત્સલ્ય મૂર્તિ માં કહીએ પણ અહીંયા વાત્સલ્ય સભર પિતાના હૃદયની લાગણી અહીંયા વ્યક્ત થઈ છે. બરાબર. આપણે શરણાઈના સૂરમાં સૌથી પહેલાં લેખકનો પરિચય મેળવી લઈએ તો ચુનીલાલ મડિયા, જન્મ છે 12/8/1922, અવસાન છે 9/12/1968. ચુનીલાલ કાળીદાસ મડિયાનો જન્મ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં થયો હતો. તેઓ વાર્તાકાર, નવલકથાકાર અને નાટ્યકાર તરીકે પ્રસિદ્ધ છે. ગુગવતાપુર, એમની અન્ય જે રચનાઓ છે એની વાત કરીએ તો ગુગવતાપુર, શરણાઈના સૂર, પદ્મજા, ચંપો અને કમળ, કેળ, તેજ અને તિમિર તેમના વાર્તા સંગ્રહો છે. વ્યાજનો વારસ, વેળા વેળાની છાયડી, લીલુડી ધરતી ભાગ 1 અને 2, ઇન્દ્રધનુષનો 8મો રંગ એમની મહત્ત્વની નવલકથાઓ છે. રંગદા, વિષમોચન, રક્તતિલક તેમના એકાંકી સંગ્રહો છે. સંપાદન અને અનુવાદ ક્ષેત્રે પણ તેમનું સારું એવું યોગદાન રહ્યું છે. તેમને રણજીત રામ સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત થયો છે. હવે તમારે ધોરણ 10ની અંદર લેખક પરિચયમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે. હેતુલક્ષી પ્રશ્નો તમારે જ્યારે પૂછાય ત્યારે એક શબ્દમાં એનો જવાબ લખવાનો હોય અથવા તો વિકલ્પ આપ્યો હોય તો એમાંથી પસંદ કરવાનો હોય કે ખાલી જગ્યા આપી હોય તો પૂરવાની. તો એવા સમયે તમારે લેખક પરિચયના પ્રશ્નો પણ હોઈ શકે. માટે લેખક પરિચય હંમેશા ધ્યાનમાં રાખવાનું. કયા કયા એમના સાહિત્ય સ્વરૂપો છે એ ધ્યાનમાં રાખવાનું. એમનો મળેલા એવોર્ડ એ ધ્યાનમાં લેવાના. પછી પાઠનો પ્રકાર શું છે અને પાઠ શામાંથી લેવામાં આવે છે, પાઠનો પ્રકાર શું છે અને પાઠના લેખકનું નામ શું છે, આટલી બાબતો ધ્યાનમાં રાખીને તમારે તૈયારી કરવાની છે. બરાબર. આ વાર્તામાં ટૂંકી વાર્તા કે નવલિકા?
બેમાંથી કોઈ પણ ઓપ્શન તમને આપેલો હોય તો તમે લખી શકો. કેમ કે ટૂંકી વાર્તા એને આપણે નવલિકા પણ કહી શકીએ. ગુજરાતી સાહિત્યની અંદર જે ગદ્યના સ્વરૂપો છે એમાં નવલકથા છે, નવલિકા છે, નિબંધ છે. પાછા નિબંધમાં પણ જુદા જુદા પ્રકાર આવે કે જેમાં નિબંધના પ્રકારોની આપણે વાત કરીએ તો લલિત નિબંધ છે, પછી પ્રવાસ નિબંધ છે, હાસ્ય નિબંધ છે, ચિંતનાત્મક નિબંધ છે. આ બધા જે નિબંધના જુદા જુદા પ્રકારો છે એ પ્રકારો પણ ગદ્ય સ્વરૂપમાં જ એનો સમાવેશ થાય છે. અને ટૂંકી વાર્તા, નવલિકા, નવલકથા અને આ બધું ગદ્યના સ્વરૂપો છે, બરાબર. તો આ એમાંનું એક સ્વરૂપ છે નવલિકા, જેને આપણે ટૂંકી વાર્તા પણ કહી શકીએ. આ વાર્તામાં વર્ણન લગ્ન પ્રસંગનું છે. એવો પણ પ્રશ્ન પૂછાય કે આ વાર્તામાં શેનું વર્ણન છે, તો લગ્ન પ્રસંગનું છે. પછી ભૂદર મેરાઈની દીકરીનું નામ શું હતું? તો ભૂદર મેરાઈની દીકરીનું નામ ગૌરી હતું. અને આમાં બધા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે કે ભૂદર મેરાઈની દીકરી ગૌરી અને રમઝુમીની દીકરીનું નામ સકીના હતું. એ ખાસ ધ્યાનમાં રાખવાનું. પરંતુ મૃત પુત્રીના સ્મરણ સાથે જોડાઈને એ એવું કરુણ બની જાય છે, એનું હૃદયસ્પર્શી આલેખન થયું છે. જાનવાળા માને છે કે વધુ પૈસાના લોભમાં રમઝુમીર શરણાઈ વગાડી રહ્યો છે, પરંતુ એ તો શરણાઈના સૂર દ્વારા પિતૃ હૃદયની ગમગીની એકલતા અને વેદના પ્રગટ કરી રહ્યો હતો. અંતે રમઝુ દાદમાં મળેલા બધા પૈસા ગૌરીને ભેટ તરીકે આપી દે છે. ત્યારે વાર્તામાં મોટો વળાંક આવે છે. કન્યા વિદાય ગૌરીની છે, પણ રમઝુ માટે પોતાની પુત્રી સકીનાની વિદાય બની રહે છે. મૃત પત્નીની કબર પાસે રમઝુમીરની શરણાઈની એ છેલ્લી સુરાવટ હતી. ત્યાં અંત પામતી વાર્તા કરુણ રસની વાર્તા બની જાય છે. માંડવો વધાવાઈ ગયો, ગોદરીજ પાસે પગેલા ઘણું પતી ગયું. એટલે માંડવો વધાવ્યા પછી ગોદરીજ જ્યાં ભર્યું હોય ત્યાં ગણપતિની સ્થાપના કરી હોય ત્યાં પગે લાગવાનું કાર્ય પણ પૂરું થઈ ગયું. ઘરને ટોડલે વરઘોડિયાએ કંકુ થાપા પાડી દીધા. ઘરનો ટોડલો જે છે, ઘરમાં જે પહેલાં જૂના ઘરો હતા એ જૂના ઘરોમાં લાકડાની પીઢો હતી અને એ પીઢોમાં વધારાનો જે ભાગ હોય એ જે બહાર નીકળ્યો હોય, દિવાલની બહાર રહેલો લાકડાનો વધારાનો ભાગ એને ટોડલો કહેવાય. તો એની પાસે કંકુ થાપા પાડી દીધા વરઘોડિયાના, એટલે કે વરકન્યાના. હાથ કંકુવાળા કરીને ત્યાં દિવાલે થાપા પાડી દીધા. જાનને શીખ દેવાઈ ગઈ. પછી જાનને વરાવતા પહેલાં જે કન્યાને આપવાનું હોય કે કન્યા પક્ષ તરફથી જે વ્યવહાર કરવાનો હોય વરપક્ષવાળાઓને એ પણ થઈ ગયો. ધર્માદાના લાગલા નારા ચૂકવાઈ ગયા અને વેવાઈઓએ એકબીજાને વાલપૂર્વક ભેટી લીધું. રામણ દીવડો પેટાવાઈ ગયો અને વરકન્યા માફાળા ગાડામાં ગોઠવાઈ ગયા અને સામેથી આવતી પાણિયારીની શુભ સુકન સોંપડી ગયા. બધા જ લગ્નની વિધિ પૂરી થઈ ગઈ અને કન્યાને વિદાય વખતે જે કાર્ય કરવાનું હતું એ કરી દીધું. કન્યાની વિદાય વખતે મા પોતાની માથે મોળિયો મૂકીને દીવો લઈને જે જાય છે એને રામણ દીવડો કહેવાય. તો એ રામણ દીવડો પણ પેટાવાઈ ગયો. પછી ગાડામાં વરકન્યા ગોઠવાઈ ગયા અને જાનને ત્યાંથી વિદાય આપી સામે પાણિયારી એટલે પાણી ભરીને આવતી સ્ત્રીના શુભ સુકન પણ થઈ ગયા, સોંપડી ગયા એટલે થઈ ગયા. અને ગાડાનું પૈડું સિંચાઈ ગયું. ગાડાને ચલાવે એ પહેલાં શ્રીફળથી એને વધાવીને શ્રીફળ જે વધેરવામાં આવે છે એ ગાડાનું પૈડું સિંચવાની એક વિધિ છે, તો એ પણ થઈ ગઈ. અને ડોસા રમઝુમીરે શરણાઈનો સૂર છેડ્યો અને જાનને વિદાય આપતી વખતે શરણાઈનો સૂર રેલાવા માંડ્યો. રમઝુમીરની શરણાઈનો સૂર રેલાવા માંડ્યો. ઢોલીએ ઢોલ પર દાંડી પાડી, સુહાગણોએ ગીત ઉપાડ્યું અને ગૌરીની જાન ઉકલી ગઈ. અને ઢોલીએ ઢોલ વગાડ્યું. વિદાય ગીતો પણ સુહાગણોએ ગાવાના શરૂ કરી દીધા. ગામની એ સાવ સાંકડી શેરીમાં
કોઈના ઘરની પછીત કોઈના કરા સાથે ધક્કો અફડાવતું ગાડું માંડ માંડ કરીને શેરી સંસરવું નીકળ્યું. એટલે ગામડાની શેરીઓ ખૂબ જ સાંકડી હોય, એટલે એ સાંકડી શેરીઓમાં એક તો પાછું જાનૈયાઓની ભીડ હોય, પછી જાન ગામમાં આવ્યું હોય કે આજુબાજુના લોકો પણ એને જાનમાં વરરાજાને જોવા માટે આવે એટલે એ પણ ઊભા હોય. એટલે એવી સાંકડી શેરીમાં થઈને આમ તેમ ક્યાંક અથડાતું ગાડું શેરીની બહાર નીકળી ગયું, સાંસરવું નીકળી ગયું. ત્યાં તો મીરની શરણાઈ સાંભળીને આજુબાજુના બૈરાઓ વરરાજાને જોવા એકઠા થઈ ગયા. આજુબાજુના બૈરા વરરાજાને જોવા એકઠા થયા. લાજના લાંબા ઘૂંટામાંથી જોઈ શકાય એટલું ઝીણી નજરે તેઓ જોઈને તેઓ કહેતા હતા. પહેલાં ગામડામાં સ્ત્રીઓ હતી એ માથે ઘૂંઘટ રાખતી, એટલે લાજના ઘૂંટામાંથી જેટલું જોવાય એટલું જોઈને એકબીજા સાથે વાતો કરતાં કહેતી કે આ ભૂદર મેરાઈનો જમાઈ છે, એટલે કે ગૌરીનો વર છે, ભૂદર મેરાઈનો જમાઈ છે, ગૌરીનો વર. હાથમાં તલવાર લઈ કેવો બેઠો છે. નાકા ઉપર નિયમ મુજબ મેલો ઢોલ દાદ લેવા આડો ફરીને ઊભો હતો, અને રમજુએ પણ શ્વાસ ઘૂંટીને શરણાઈ દબાવી કન્યા પક્ષની સ્ત્રીઓએ ગીત ઉગાડ્યું. આ દસ પીપળો, આ 10 દાદાના ખેતર. વરપક્ષની જાનડીઓએ સામું ગીત માંડ્યું. ખોલો ગૌરીબાઈ ઘૂંઘટો, જુઓ સાસરિયાના રૂપ. એક રાણો ને બીજો રાજીયો, ત્રીજો દલીનો દીવાન. એટલે અહીંયા વરપક્ષ અને કન્યા પક્ષની સ્ત્રીઓએ પણ શરણાઈના સૂર અને ઢોલની સાથે સાથે તાલ મિલાવતા વિદાય ગીતો શરૂ કર્યા. ગીતના સૂર વધારે વેદક હતા કે શરણાઈના એ નક્કી કરવું શ્રોતાઓ માટે મુશ્કેલ બની ગયું હતું. શ્રોતાઓ એટલે સૂરને સાંભળનારા. તો મીરે શરણાઈની એવી તો રમઝટ જમાવી હતી કે વરના બાપ પણ એના રસાસ્વાદમાં દાદ આપવાનું વિસરી ગયા હતા. શરણાઈના સૂર એટલા સરસ રેલાવ્યા હતા અને સૌને એટલા ભાવ વિભોર કરી દીધા હતા કે વરના પિતા પણ તેમને રમઝુ મીરને દાદ આપવાનું ભૂલી ગયા હતા. એ પણ રસાસ્વાદમાં ડૂબી ગયા હતા. પરિણામે ગીતો અને ઢોલ શરણાઈનો સારી વાર સુધી તાસી રોજ બોલી રહ્યો. આખરે જ્યારે વરના બાપનો હાથ કોથળીમાં ગયો ને રમઝુના હાથમાં પાવલી પડી ત્યારે જ એને પીઠ ફેરવીને જાન આગળ ચાલી. એકના એક જગ્યાએ સ્થિર થઈને બધા રસમગ્ન બની ગયા હતા કે જાનને આગળ વધવાનું ભૂલી ગયા હોય એમ એક જગ્યાએ સ્થિર હતા. પણ અચાનક રસાસ્વાદમાં ડૂબેલા વેવાઈનો હાથ કોથળીમાં પડ્યો પૈસાની, અને પછી એમને યાદ આવ્યું અને એમને દાદ આપી. ત્યારે જ પછી જાન ધીમે ધીમે આગળ વધી. તો અહીંયા આ રીતે ગૌરીના લગ્નની પછી સમાપન થઈ ગઈ અને ત્યાર પછી એનો વિદાયનો સમય આવી ગયો. વિદાયના સમય વખતે ગૌરીના વિદાયના સમય વખતે જે વિધિ કરવાની હતી એ પણ કરી લીધી, અને હવે જાન વળાવવા માટે સૌ ગામના લોકો ઉમટી આવ્યા છે, અને સાથે સાથે વિદાય ગીતો પણ ગવાઈ રહ્યા છે. કેટલાક શબ્દોના અર્થ આપણે લખી દઈએ તો ઉતરી જ પડદાવાળું છાયાવાળું પડદાવાળું છાયાવાળું પડદાવાળું છાયાવાળું ગાદી કે બેડું
પરિતોષ એટલે ખૂબ સંતોષ. પરિતોષ ખૂબ સંતોષ. શુષ્ક એટલે શું? પૈડું સિંચવું એટલે સુગંધ કરવા. પૈડું સિંચો. સુગંધ કરવા. અછો અછો પાના કરવા એટલે દાળ ચડાવવા. રાવણ જીવડો. રાવણ જીવડો એટલે કન્યાની વિદાય વખતે કન્યાની માં કન્યા વિદાય વખતે કન્યાની માં મંગળ દીવો લે છે. મંગળ દીવો લે છે તે એને રાવણ દીવો લે છે. બરાબર. અને સૌભાગ્યવતી સ્ત્રીઓ એટલે સુહાગણ. સૌભાગ્યવતી સ્ત્રીઓ જોડે જોડે શબ્દોના અર્થ પણ તમારે લખતા રહેવાના છે, જેથી પાઠને વધારે સમજી શકાય. બરાબર. તાસીરો બોલી રહેવો એટલે સુરતાલની રમઝટની મજા આવી. પછી પૈડું સિંચવું એટલે સુકન કરવા. અને સોસરવું એટલે એક છેડેથી બીજા છેડા સુધી પોલાણવાળું, એમાંથી પસાર થનારું કે આરપાર એટલે આરપાર નીકળી જવું એવું થાય. ટૂંકમાં એક છેડેથી બીજા છેડે સુધી આરપાર નીકળી જવું એટલે સોસરવું થાય. એટલે અહીંયા રાવણ દીવડો અને સૌભાગ્યવતી સ્ત્રીઓ એ બે શબ્દ સમૂહ માટે એક શબ્દ છે. અને તાસીરો બોલી રહેવો ને પૈડું સિંચવું એ રૂઢિપ્રયોગ છે. બરાબર. તમારે પોતાની નોટમાં શબ્દો લખવાના છે અને એના શબ્દોના અર્થ પણ યાદ રાખવાના છે, જેથી કરીને તમે જ્યારે પણ એના ગ્રામરના પ્રશ્નો તમારે લખવાના થાય એ વખતે શબ્દ સમૂહ માટે એક શબ્દ, સમાનાર્થી શબ્દો, રૂઢિપ્રયોગો આ બધું તમને એમાંથી જ મળી રહે. વરના બાપ પણ એના રસાસ્વાદમાં દાદ આપવાનું વિસરી ગયા. પરિણામે ગીત અને ઢોલ શરણાઈનો સારી વાર સુધી તાસીરો જ બોલી રહ્યો. એટલે બધા એમાં જ લીન રહ્યા. આખરે જ્યારે વરના બાપનો હાથ કોથળીમાં ગયો ને રમજુના હાથમાં પાવલી પડી ત્યારે જ એણે પીઠ ફેરવી ને જાન આગળ ચાલી. રમજુની શરણાઈએ આખી બજારને જગાડી દીધી હતી. ગામડા વેપારીઓ હજાર કામ પડતા મેલીને ઉગલતી જાનને અવલોકવા એટલે કે જોવા
એટલે વિદાય થતી જાનને જોવા માટે દુકાનોને ઉંબરે ઊભા હતા. આખું સરઘસ અત્યારે જાંજવલ્યમાન રંગો વડે, જાંજવલ્યમાન એટલે સુંદર રંગો વડે સોહાતું હતું, શોભતું હતું. મોખરે રમઝુના માથા પર કંકુના થાપા મારવામાં આવેલા, તેથી મોખરે રમઝુના માથા પર લાલ મદ્રાસી ફેટાનોના લીરા ઉડતા હતા. લીરો એટલે કાપડના છેડાનો ભાગ. લીરા ઉડતા હતા. મેઘા ડોલી, હવે ડોલીનું નામ શું છે એવો પ્રશ્ન પણ પૂછાય તો એક બે વાર નામનો ઉલ્લેખ થયો હોય પાઠમાં એટલે આપણને યાદ એને ધ્યાનમાં લીધું ના હોય, પણ એવા એક બે વખત ઉલ્લેખ થનારા પાત્રોના નામ પણ યાદ રાખવાના. મેઘા ડોલીએ લીલા રંગનું માથાબંધણું બાંધેલું અને જાનૈયાઓએ વેવાઈવાળાઓ તરફથી કંકુના થાપા મારવામાં આવેલા, તેથી એ આખો સમૂહ લાલ ભડક લાગતો હતો. તો જાનની વિદાય વખતે આખો સમય લાલ ભડક કેમ લાગતો હતો એવો જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે તમે એમાં લખી શકો કે આખું સરઘસ જાંજવલ્યમાન રંગો વડે શોભતું હતું અને રમઝુના માથા પર લાલ મદ્રાસી ફેટાના લીરા ઉડતા હતા અને મેઘા ડોલીએ પણ લીલા રંગનો માથાબંધણું બાંધેલું હતું અને જાનૈયાઓને વેવાઈવાળાઓ તરફથી કંકુના થાપા મારવામાં આવ્યા હતા. એટલે આખો સમૂહ લાલ ભડક લાગતો હતો. હીર ભરતના ઝૂલ અને શિંગડાઓ વડે શણગારેલા બળદ તો સાવ જુદા જ તરી આવતા હતા. પહેલાં બળદગાડું લઈને જાનમાં જતા હતા. એ વખતે બળદોને પણ અને ગાડાને પણ શણગારવામાં આવતું હતું. તો ભરત ભરેલા હીર ભરતના ઝૂલ અને શિંગડાઓ વડે શણગારેલા બળદ તો સાવ જુદા જ તરી આવતા હતા. ગાડામાં બેઠેલા વરરાજાનો જરિયન જામો, એમના હાથમાંની તલવારનું રંગીન તેમજ કન્યાનું પચરંગી પટોળું એક વિશિષ્ટ રંગ સૃષ્ટિ રચી જતા હતા. એમની પાછળ વિદાય ગીતો ગાતી સુહાગણોના અવનવા પદમાં તો રંગમેળો જ જોવા મળતો હતો. પાછળ જે સુહાગણો તૈયાર થઈને આવી હતી એમના વસ્ત્રો પણ રંગબેરંગી હતા. એના કારણે આખો સમૂહ જાણે રંગમેળો હોય એવો લાગતો હતો. તો આજે આપણે અહીંયા સુધી જે પાઠ જોઈએ એમાં આવતા અઘરા શબ્દો પણ આપણે લખી દીધા છે અને ત્યાં સુધી તમે પાઠને ફરીથી એકવાર રિમાઇન્ડ કરી લેજો અને એમાં આવતા હેતુલક્ષી પ્રશ્નો બને એટલા તમે બનાવજો. બાકીનો પાઠ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે.